જય માં મસાણી મેલડી. હું છું હકુબા દરબાર ભુવાજી. આજે 4 તારીખ અને રવિવાર છે અને કોઈ ખોટી રીતે બદનામ કરવાની એવી કોશિશ કરે. ડબિંગ કરેલા વિડીયા જે આપણે 70 વખત માતાજી મેલડીની માફી માંગી લીધી, પણ આજે છતાંય તે આપણે કંઈક માં મેલડી માફ કરે. આપણે જો એવું કર્યું હોય તો હું ખુદ ભુવાજી છું, પણ મારું એ કહેવાનું છે કે આ દીપકની તપાસ તો કરો. ક્યાંક દીપકનો દીવો તો નથી ઓલવાઈ ગયો ને? ક્યાંક ખાટલા બાટલામાં નથી પડી ગયો ને? આ તે સતુ ભાને જે ગાળ બોલ્યો એ રેકોર્ડિંગ વાયરલ થાય છે અને સતુ ભા માટે મેં એક ગીત ઉતાર્યું છે. પેલા એ થોડુંક બોલી નાખું. મારા સતુ ભુવાજીને એ મેલડી હાચવી તું રાખજે, એવી પ્રાર્થના કરું દીન રાત. મારા સતુ ભુવાજીને મારી મેલડી હાચવી તું રાખજે. પણ દીપક, દીપક, તારો દીવો ઓલવાઈ ગયો લાગે છે, એવું લાગે છે. અને તું જે બોલ્યો ને તે મૂછે તા દીધી અને સતુભા ભુવાજીને બદનામ કરવાની કોશિશ કરી. અને જેથી મારી હારે વાત થઈ તે રેકોર્ડિંગ જો ચડાવ્યું. તને ખબર છે કે મારી હારે જે એક પરું ટક્કર લઈને એને મારી માં મસાણી મેલડી પૂગે તો ખરી જ. અને તારે મારી હારે વાત થઈ ગઈ, રેકોર્ડિંગ નો ચડાવ્યું તે મેં હું કીધું તને? અને તું મને શું કહેતો હતો? દીપક, એ રેકોર્ડિંગ નો ચડાવ્યું. અને આવડા એક લુખ્ખાનો 2 પૈસાનો લુખ્ખો છે એનો સહારો લઈ અને તે રેકોર્ડિંગ મારા વાયરલ કર્યા અને મને બદનામ કર્યો. તું ગમે ત્યાં ખોવાઈ જા દીકરા, પણ તારે મોઢું હતાડીને તો હાલવું જ પડશે. મોઢું હતાડીને તો હાલવું જ પડશે. મોઢું નહીં હતાડે તો ગમે ત્યાં ઝપટે સડી જાય. આ તે દેવનું અપમાન કર્યું છે, માં મેલડીનું અપમાન કર્યું છે. એટલે એટલું યાદ રાખજે કે બધાની ઝપટે સડવું સારું, પણ મેલડીને તો નહીં, પણ મેલડીના સોરું નહીં, ઝપટે સડવું સારું નહીં. સમજાઈ ગયું? એટલે આજે રવિવાર છે, જાજુ તો બોલતો નહીં તને, પણ તું જે કર્યું ને એવું કોઈ ન કરે, એ વાત હાચી. પણ તને એ ખબર છે કોઈ ન કરે એવું મારી માં મેલડી કરે, અને કોઈ ન આપે એવું મારી માં મસાણી આપે. અને તારા વિડીયા તું ફેમસ થઈ ગયો, તારા વિડીયા ઉતરી ગયા, બધે વાયરલ થઈ ગયા. બધાને એમ થતું દીપક સુડાસમા આવે શું કરશે, પણ તારું તો ઢેબરું અભડાઈ ગયું એવું લાગે છે મને. આની જરાક તપાસ કરજો, આ લુખાની તપાસ કરજો. તને ખબર નથી હજી કે કેટલી વીએ હો થાય, 4 વીએ હોય એમ નામ મારા મેલડી કરી દે હો. હું કે મારી વાઘરિયા વંશની દેવ મેલડી છે. હાલ તું આ સતુ ભુવાનું કહેશ ને કે વાઘરિયા વંશની દેવ બોલે ને એનું મરે આમ છે ને તેમ છે ને મારું સમાજનું અપમાન થાય, તો મનસુખ રાઠોડનું એક રેકોર્ડિંગ આવ્યું છે મારી પાસે. તારા દેવી પૂજક ભાઈને જેમ લાગે આમ બોલે છે અને વળી પાછું જેમ લાગે આમ તમારા દેવી પૂજક સમાજનું અપમાન પણ કરે છે. એ રેકોર્ડિંગ તું મને વોટ્સઅપમાં આ કરીને મોકલ, એટલે હું તને મોકલું રેકોર્ડિંગ કે હું બોલે છે તારો મનસુખ. એની આરે પાછો હારો થાવો, તારી ઉપર એગ્રેસિટી થઈ એટલે હારો દલિત સમાજને. અને તેથી તે તો કે 24 તારીખે મારે બધાને ભેગું થવાનું છે. મારું એક માથું અને 2 હાથ, ત્રીજું મસ્તક નમાવું. મારા દલિત સમાજ, મારા દેવી પૂજક ભાઈઓ કોઈ નું આવ્યા? કોઈ નું આવે. આ ધર્મનું કામ છે. અને આજે રવિવારે સતુ ભુવાજી 5 લાખ રૂપિયા જાહેર કરવાના છે અને આપવાના છે દીકરીઓને. તું આપેશ? તારો મનસુખ આપશે? તારો મનસુખ વારા ઘડીએ ક્યાં કરે? સામાજિક કાર્યકર્તા કોનું સારું કરી દીધું? બેન દીકરીઓને છેડતી કરી. અને ઓલા દેહુર પરમારને તો કોઈ દબાવતા જ નહીં, ખોટી રીતે કોઈ ફોન કરતા નહીં. સમજાઈ ગયું? ખોટી રીતે કોઈ ફોન કરતા નહીં. દેહુરે કોઈ સમાજનું અપમાન નથી કર્યું. અને મનસુખ જે લડે છે ને એ ધર્મને વિરોધ લડે છે. અને મનસુખ, તારે મોઢું હતાડીને ભાગવું તો પડશે જ તે. એવું નથી કે તું દલિત છો, અમે વ્યક્તિગત બોલી. દલિત હોય તો શું છે? ઝપટે સડ્યો એટલે ગયો, કાં તો માં મેલડી ને કાં તો માં મેલડીના સોરુની.
અને દીપક તું કહેતો હતો ને કે હું અમકુ બાપુની વાડીએ છું, અહીંયા છું, ભાણોદરા છું, કોયડાથી 2 કિલોમીટર ચેટો છું. એ તારા બાપ અમારા બધાય કાઠિયું છે. કાળ છોડે પણ કાઠી નો છોડે. હોવરીએ બદલો લે. તેને એમ છું કે હવે કાંઈ નહીં થાય, પણ તે સતુભાની માની હમી ગાળ બોલ્યો છે. એટલે એટલો વિચાર કરી લેજે દીકરા. અને તે મને બોલ્યો છે. અને તું એમ કહેતો હતો કે તને મારો જાડો પડ્યો હે, એટલે તને બહુ જાડો પડાવવાનો છે હવે. અને આની તપાસ કરો. ક્યાંક એની મને એનું અમુક વિડીયામાં પેટ બહુ મોટું થઈ ગયું. ક્યાંક રહી તો નથી ગયું કોકે રાખી જ નથી દીધું હે. દીપક તારો દીવો ઓલવાઈ જવાનો છે જલ્દી. ત્યાં ખાટલા ભેગો થઈ ગયો, દવા લેવાનું ચાલુ કરી દીધું. ન લઈ હોય તો સતુભાઈએ તો હમ દીધા છે કે જેટલા મારા વિરોધીઓ છે ને એટલા બધાય તમને મારા હમ છે. વિડીયા નો ઉતારો તો પણ છતાંય પબ્લિક માતાજીના જે શ્રદ્ધા હોય એ ઓછું ન થાય. અને અમે લડવાના છીએ સનાતન ધર્મ માટે, ધર્મ માટે, બરાબર ધર્મ માટે લડશું. અને અમુક ખવરિયાના પેટનાઓ એમ કહેતા હોય કે અમે આમ હારા અને પછી પાછા ફરી અને બીજે રેકોર્ડિંગ વાયરલ કરે. અને અમુકની ચેનલો ઉડી જતી હોય. આ મેરામણની ચેનલ ઉડી ગઈ, હવે નવી બનાવીને એમાં મારે યારે ફાંકા ફોડદારી કરવા દોડ્યું આવે છે. એલા ભાઈ સુધરી જા અને ખેતી કામ જે કરતો હોય ને કર. હું કે તું બકરા સારે, બરાબર તું બકરા સાડે ને તું ભેંસું સારે ને તું ગધેડા સાડે. તારું મોઢું તો જો અવારમાં કોઈક તારો વિડીયો જોવે ને તોય સારું ન લાગે. એટલે એટલું સમજી લેજે. ખોટા કોઈ મનસુખના દાડિયા હોય કે કોઈ દીપકના દાડિયા હોય અને ધર્મ માટે જે મારી મેલડીને માનતા હોય એ સત્ય બોલજો આમાં અને સાંભળજો પૂરેપૂરું. અને આપણે લડવાનું છે. સત્તુ ભુવાજી કોઈ દી માફી ન માંગે ને કોઈ દી કાંઈ હારે નહીં. અને હક્કુ ભુવાજી કોઈ દી કોઈ વસ્તુની દેવની સિવાય કોઈની આગળ માફી માંગે નહીં. મારી મેલડીને 77 વખત માફી માંગવું અને માથું પસાડવું. પણ તમારા જેવા કાળા માથેના માનવીને એક જણાએ લુંગી પહેરેલી માથે બાંધેલી છે અને ચશ્મા પહેરેલા એ પાછો કંઈ તને 24 કલાકનો ટાઈમ આપું કોમેન્ટ કરે મારામાં માતાજી મેલડીની માફી માંગી લે. એટલે ભાઈ હું મારા વિડીયોમાં માંગું, તું વ્યક્તિગત છો એટલે તને કહું છું. અને જે કોઈ કોમેન્ટો ખરાબ કરવાવાળા હોય ને આમ છે ને ઓલાનું આમ ને હલાનું આમ, તો તમારી બહેનોને મારી યારે પવણાવ્યું છે હે, પછી કંઈ બેન દીકરીને આમ બોલે. એટલે એટલો વિચાર કરીએ, ધ્યાન રાખવાનું. નકર ભાકર કે ભરાઈ જાઓ ડેબરા અબડાઈ જાય છે, બરાબર. એટલે ખોટું કોઈ વસ્તુ કરવાનું ને કરતા હોય કીજે ને અવર નો કીજે કુશ. માથું રહી જાય શેવળવાનું ટાંગા રહી જાય બહાર પોતાનું ખાઈને ગામની આંખે નહીં થાવ. અને દીપક સોડાસમાની તપાસ કરો. વિડીયા કેમ નથી આવતા એના? સતુભાઈ હમ દીધા છે કે મારા હમ તો પાડવા પડે હે. ભાકર કે ભરાઈ ગયો દીકરા. હા અને મોઢું હતાડીને હાલજે, માસ્ક પહેરીને હાલજે. જો જેથી ઝપટે સડી ગયો ને તેથી પૂરું. પણ તું બહાર જ નથી નીકળતો. આ 3 દીધા તો ખાટલામાં છો એવું લાગે છે મને. દવા લેવાનું ચાલુ કરી દીધું હે દીપક? હે એક ફેરું મારી મેલડીની માફી માંગી લે. માળવાળી મેલડીની માફી માંગી લે. જેમ લાગે એમ બોલ્યો ને ત્યાં જઈને પગમાં પડી જા. જો સતુભા તને હાથ બી ઉપાડે ને તો ભલામણા એ કાઠીમાં પહેરવું હોય ત્યાં જઈને સીધો હાથ જ જોડી અને મા મેલડીને પગે લાગ. સમજાઈ ગયું? અને એની માની પહેલાં માફી માંગ. સતુભા ભુવાજીના માની જે કાઠિયાણી છે, જેના ઉદરની માલપા સતુભા ભુવા જેવા આવા દીકરાનો જન્મ લીધો હોય અને આજે દુનિયાની માલપા ડંકો વાગતો હોય એવી જનેતાનું તે અપમાન કર્યું છે. એટલે એટલું યાદ રાખજે. અને જેટલા ભાકર કે ભર્યા અને જેટલા ખોટું કર્યું એટલાને મારી મહાણી મેલડી પૂગે. માફી માંગી લે હજી.